सरकारी अमृत पुष्प वितरण केन्द्र भरतभाई पटेल जी आप क्या थे आव्या छो? હું અમદાવાદથી આવું છું. बराबर छे। आपणुं शुभ नाम? સંદીપ જસમતભાઈ ચોટલિયા. अच्छा अच्छा। आपने शुं प्रॉब्लम हतो संदीपभाई? મને વાલની તકલીફ હતી. बराबर छे। वालनी अंदर अमृत पुष्प लीधा पछी केवुं छे? અત્યારે 100% રિઝલ્ટ છે. हाँ, अमृत पुष्प क्यांथी लाव्या तमे? અમે ભરતભાઈ કાકા જોડેથી. भरत काका कणभावाळा। कणभा। बराबर छे। एमनो फोन नंबर बोलशो? 9428962293। હા. भरतभाई पटेल પટેલ. कणभा। કણભા। बराबर छे। હા, અને એમની સાથે આ ભાઈ પણ આવેલા છે હા। અને આ ભાઈ જે વાત કરે છે એ બરાબર છે? હા, સાચું. એમને એમને જે વાલનો 100% પ્રોબ્લેમ હતો રિઝલ્ટ છે. દવા બંધ કરી દીધી એમને. બરાબર છે। એમને રોજની ડોક્ટરે 2 ગોળી આપી હતી, 2 ગોળી એમને સાવ બંધ કરી દીધી છે. અત્યારે- લાઈફ ટાઈમ લેવાની હતી. હા બરાબર છે। લાઈફ ટાઈમ મારે દવા ચાલુ રાખવાનું કીધું હતું, પણ મેં અમૃત પુષ્પ પીધા પછી દવા બંધ કરી દીધી છે. લગભગ 3 મહિનાથી અમૃત પુષ્પનું સેવન સંદીપભાઈનું ચાલુ છે। પણ જે આપણે અહીંયાથી કહેવામાં આવે છે કે 5 વાયુ, 6 રસ, 3 દોષ અને ધાતુ, 7 ધાતુ પરના વિજ્ઞાનની ઉપરનો એક આ પ્રમાણિક પુરાવો આપને મળે છે। સંદીપભાઈ સાચી વાત ને? સાચી વાત, સાચી વાત. કારણ કે 2 ગોળીઓ સદંતર બંધ થઈ અને હૃદયના દુખાવાની અંદર જે પ્રશ્ન હતો એ પણ સમાપ્ત થયો છે ને એમના સંપૂર્ણ એમનો પરિવાર અમૃત પુષ્પ લે છે અને અમૃત પુષ્પને એ વફાદાર છે અને કહે છે કે અમૃત પુષ્પથી અમને સારા પરિણામ મળ્યા છે સારું રિઝલ્ટ છે. અને દિનેશભાઈની આ શોધ વિશ્વને માટે અજાયબ છે। બરાબર છે ને? 100%. બરાબર છે।